નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, એક સમયે દેવર્ષિ નારદ નારાયણનો જપ કરતા કરતા ભગવાન કૃષ્ણ પાસે આવ્યા। ત્યારે દેવર્ષિ નારદને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, આજે તમે અચાનક અહીં કેવી રીતે આવ્યા? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, આજે હું નશ્વર સંસારમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે એક સ્ત્રીએ પૂછ્યું કે પહેલા જ્યારે સ્ત્રીઓને સંતાનો થાય ત્યારે તેઓ જન્મતાની સાથે જ ચાલવા માંડતા, પણ હવે એવું નથી। આવું કેમ થયું પ્રભુ? મારે આ પ્રશ્નનો જવાબ જાણવો હતો, એટલે જ હું તમારી પાસે આવ્યો છું। કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે દેવર્ષિ નારદ, તમારો આ પ્રશ્ન સમગ્ર સ્ત્રી જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમારે આ પ્રશ્નનો જવાબ જાણવો હોય તો ચાલો હું તમને એક પ્રાચીન વાર્તા કહું। આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે સ્ત્રીનું બાળક જન્મતાની સાથે જ ચાલી શકતું નથી તેનું કારણ। ત્યારે દેવર્ષિ નારદ કહેવા લાગ્યા કે હે ભગવાન, હું આ કથા પૂર્ણપણે સાંભળીશ, કૃપા કરીને કથા સંભળાવવાનું શરૂ કરો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ, એક ગામમાં ચંદ્રસેન નામનો એક વ્યક્તિ રહેતો હતો, જે ચંદ્રસેન સ્વાર્થી હતો। ચંદ્રસેન પાસે એક ગાય હતી। તે ગાય દૂધ આપતી હતી, જેને ચંદ્રસેન ગાયને લીલો ચારો ખવડાવતો હતો, તેનું દૂધ કાઢતો હતો અને તે દૂધ વેચતો હતો। ચંદ્રસેન ગાયનું દૂધ પોતે પીતા હતા અને પોતાના પરિવારના સભ્યોને પણ ખવડાવતા હતા। આ રીતે ચંદ્રસેનનો સમય પસાર થઈ રહ્યો હતો। પછી થોડા દિવસો પછી એવો સમય આવ્યો જ્યારે ગાયે ચંદ્રસેનને દૂધ આપવાનું બંધ કરી દીધું। ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું કે તરત જ ચંદ્રસેને પણ ગાયને દૂધ આપવાનું બંધ કરી દીધું। અને પછી એક દિવસ એવો આવ્યો કે ચંદ્રસેને ગાયને ખૂબ માર્યું અને તે ગાયને પોતાના ઘરેથી લઈ ગયો અને જંગલમાં છોડી ગયો। હવે એ ગરીબ ગાય એકલી રહી ગઈ હતી અને ગરીબ ગાય એકલી જંગલમાં અહીંથી ભટકી રહી હતી। પછી એ જ જંગલમાં ભગવાન વિષ્ણુનું એક પ્રાચીન મંદિર હતું, જેના કારણે એક દિવસ ગાય એ જ મંદિરમાં પહોંચી અને ભગવાનની પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, હું તમને વિનંતી કરું છું, તમે અમને ગાયની યોનિમાં મૂકીને શું ખોટું કર્યું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલવા લાગ્યા, હે દેવર્ષિ નારદ, ગાયે આગળ કહ્યું, જુઓ ભગવાન, તમે બનાવેલી 84 લાખ યોનિઓમાંથી મનુષ્યની શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે, જેના કારણે મનુષ્ય ઘણા પાપ અને કુકર્મો કરે છે। પછી ગાય આગળ કહે છે કે જ્યાં સુધી હું મારા ધણીને દૂધ આપતી રહી ત્યાં સુધી મારા ધણીએ મને પોતાના ઘરે રાખી અને મને લીલો ચારો ખવડાવ્યો, અને મેં દૂધ આપવાનું બંધ કરતા જ તેણે મને ચારો પણ ન આપ્યો। એટલું જ નહીં, તેણે મને ઘરની બહાર કાઢી મૂકી। હવે હું અહીંથી ભટકી રહી છું। હવે હું જંગલમાં ચારો ખાઈને પેટ ભરું છું। હે પ્રભુ, તમે મનુષ્ય માટે બનાવેલી શ્રેષ્ઠ યોનિ એ અત્યંત સ્વાર્થી અને લોભી યોનિ છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ, સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને ગરીબ ગાય તે જંગલમાં અહીં ત્યાં ભટકતી રહી। પછી એક દિવસ તે ગાય ચંદ્રસેનના દરવાજે ગઈ। પછી જ્યારે ચંદ્રસેને તે ગાયને તેના દરવાજા પર જોઈ ત્યારે ચંદ્રસેન લાકડી લઈને દોડતો આવ્યો, ગાયને માર્યો, તેને જંગલ તરફ છોડી દીધી અને પાછો આવ્યો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ, જ્યારે તે ગાય ધીમે ધીમે એક દિવસ ગર્ભવતી બને છે, હવે તે 4-5 મહિનાની ગર્ભવતી બની, ત્યારે તે જ જંગલમાંથી એક સ્ત્રી પસાર થઈ રહી હતી। પછી સ્ત્રીએ તે ગાયને જોતા જ તેના મનમાં વિચાર્યું કે આ ગાય ગર્ભવતી છે, હું એક કામ કરી આ ગાયને મારા ઘરે લઈ જઈશ। જ્યારે આ ગાય બાળકને જન્મ આપશે તે મને દૂધ આપવાનું શરૂ કરશે। પછી હું તેનું દૂધ જાતે પીશ અને મારા પરિવારના સભ્યોને પણ આપીશ અને તેને વેચીશ। પરંતુ મહિલા ઘરે જતા જ તેના પતિને તે ગાયને પકડવા માટે બોલાવે છે।
અને પતિ પત્ની બંને ગાયને પકડવા માટે ત્યાં પરત ફરે ત્યાં સુધીમાં ગાય ત્યાંથી દૂર ચાલી ગઈ હતી. ધીરે ધીરે વધુ સમય પસાર થતો ગયો અને જ્યારે ગાયની પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે તે જંગલમાં એકાંત અને સુરક્ષિત જગ્યાએ ગઈ અને એક વાહડાને જન્મ આપ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ, તે ગાયના જન્મના થોડા સમય પછી તે જ સ્ત્રી ઘાસ કાપવા તે જ જંગલમાં ગઈ હતી અને તરત જ તેણે દૂરથી જોયું કે એક ગાયે તેના બાળકને જન્મ આપ્યો છે. તે સ્ત્રી તેની પાસે ગઈ અને ધ્યાનથી જોયું અને કહ્યું, ઓહ, આ એ જ ગાય છે. આ ગાયે એક વાહડાને પણ જન્મ આપ્યો છે. તે સારું છે. પછી સ્ત્રી વિચારે છે કે હવે તે આ ગાયને પકડીને તેના ઘરે લઈ જશે. પછી જેવી સ્ત્રી તેના પતિને બોલાવવા જાય છે, ગાય સ્ત્રીને કહે છે, હે બહેન, આજે મારા પર એક ઉપકાર કરો. આ મારું બાળક છે, તે નીચે પડેલું છે, તેને ઉપાડો અને મારા ગળામાં મૂકી દો. હું મારા બાળક સાથે કોઈ સુરક્ષિત જગ્યાએ જઈશ, કારણ કે મારું આ બાળક 8 મહિના પછી ચાલી શકશે. 8 મહિના પછી પોતાના પગ પર ચાલશે. પછી ગાયની વાત સાંભળતા જ તે સ્ત્રી જોરથી હસવા લાગી અને બોલી, તમારું બાળક આટલું ગંદુ છે, આટલી બધી ગંદકીમાં પડેલું છે. હું શા માટે તમારા બાળકને ઉપાડીને તમારા ખભા પર મૂકીશ? હું તમારા પર આ ઉપકાર શા માટે કરું? તેવી જ રીતે તે મહિલાએ તે ગાયની મજાક ઉડાવી. તે સમયે ગરીબ ગાય લાચાર હતી. તે તેના બાળકને ઉપાડી શકતી ન હતી, જેના કારણે તે દુઃખી થઈ ગઈ અને ગાયે તેને શ્રાપ આપ્યો અને કહ્યું કે આજે તમારું બાળક જન્મ્યા પછી તરત જ ચાલવા લાગે છે, પરંતુ આજે હું શ્રાપ આપું છું કે તમારું બાળક જન્મના 10 મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકશે અને મારું આ બાળક જે આજે ચાલી શકતું નથી તે જન્મતાની સાથે જ થોડા સમય પછી પોતાના પગ પર ચાલી શકશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, શ્રાપને લીધે સ્ત્રીનું બાળક જન્મતાની સાથે જ પોતાના પગ પર ચાલી શકતું નથી. સત્યયુગમાં સુખદેવ મુનિએ જન્મ પછી તરત જ પોતાના પગ પર ચાલવાનું શરૂ કર્યું અને વેદવ્યાસજી પણ જન્મ પછી તરત જ પગ પર ચાલવા લાગ્યા. સત્યયુગમાં આવું હતું, પણ કળિયુગમાં એવું નથી. કળિયુગમાં બાળકોને પગે ચાલતા ઓછામાં ઓછા 10 મહિના લાગે છે, કારણ કે ગાયે સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો. તે જ દિવસથી તમામ મહિલા બાળકો કે જેમણે જન્મ લેતાની સાથે જ ચાલવાનું શરૂ કર્યું, તેમની પ્રક્રિયા ત્યાં જ અટકી ગઈ. ગાયના શ્રાપને કારણે સ્ત્રીનું બાળક 10 મહિના પછી જ ચાલવા સક્ષમ બને છે અને ગાયનું બાળક જન્મ્યાના દિવસથી જ પોતાના પગ પર ચાલવા સક્ષમ બને છે. તેથી કોઈના આત્માને પરેશાન ન થવું જોઈએ અને આ સનાતન ધર્મનો સૌથી મોટો ધર્મ છે. ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે પરોપકાર એ સાદો ધર્મ નથી, બીજાના દુઃખમાં દુઃખી થવું અને બીજાને ઉપયોગી થવું એ સૌથી મોટો ધર્મ ગણાય છે. તેથી જ આપણે લાચાર પ્રાણીઓ અને પક્ષીઓને મદદ કરવી જોઈએ. ગાયના શ્રાપને કારણે તમામ પશુ પક્ષીઓના બાળકો જન્મતાની સાથે જ ચાલવા લાગે છે, પરંતુ મહિલાઓના બાળકો પર તેની વિપરીત અસર જોવા મળી હતી. જન્મ પછી તરત જ એક સ્ત્રીની ભૂલને કારણે સ્ત્રીનું બાળક ચાલી શકતું નથી. તે શ્રાપનું પરિણામ આજે પણ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ ભોગવે છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને જો તમે આ ચેનલ અવનવી વાતો પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ લખો. આભાર.